નમસ્કાર મિત્રો, આજે કેટલીક એવી ચર્ચા કરવી છે જેના હિસાબે આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવી શકીએ અને નિરોગી બનાવી શકીએ. તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારના ફાસ્ટ જમાનામાં બધાના ખોરાક અલગ થઈ ગયા છે, રહેણીકરણી અલગ થઈ ગઈ છે અને એના હિસાબે અલગ અલગ રોગોથી આપણે સપડાતા હોઈએ છીએ. પણ આ રોગોથી મુક્ત થવા માટે ઘણી બધી થેરાપીઓ છે, એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ. આ બધી થેરાપીથી આપણે રોગોને મુક્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ કેટલીક થેરાપીમાં રોગને મુક્ત કરવા જતાં બીજી કોઈ બીમારીના ભોગ આપણે બનતા હોઈએ છીએ. પણ કેટલીક થેરાપી એવી છે જેમાં રોગને મુક્ત કરી શકીએ છીએ અને સાથે સાથે બહેતર જીવન જીવી શકીએ છીએ. એમાંની એક થેરાપી છે સુજોગ થેરાપી. તો સુજોગ થેરાપી શું છે, એની અસર આપણા જીવનમાં કે આપણે રોગ સામે રોગની પ્રતિકારક શક્તિ વધારવા માટે કેવી રીતે થાય છે, એની ચર્ચા કરવા માટે આપણે આજે જયસુખભાઈને મળ્યા છીએ. જયસુખભાઈ સંચાલિયા. જયસુખભાઈ, અમારા તમામ મિત્રો વતીથી આપનું સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. મિત્રો, જયસુખભાઈ પોતે સુજોગ થેરાપિસ્ટ છે અને સુજોગ ટ્રેનર પણ છે. એ પોતે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશનના સર્ટિફાઈડ ટ્રેનર છે. એમણે ડિપ્લોમા ઇન સુજોગ થેરાપિસ્ટ કરેલો છે. અને વિશેષ જયસુખભાઈ પરિચય તમે તમારા મિત્રોને આપી દો તો વધારે સારું રહેશે. નમસ્કાર દોસ્તો, હું જયસુખ સંચાણિયા બેઝિકલી જામનગરથી છું અને 2000ની સાલમાં હું સુજોગ થેરાપી શીખ્યો હિમાંશુ મોદી પાસેથી. એ મોદી સાહેબે મને એકને એકથી બધું શીખવાડ્યું. ત્યાર પછી 2003થી પ્રોફેસર પાર્થદેવ પાસે હું સુજોગ થેરાપી શીખવા માટે જયપુર, ભોપાલ, ચેન્નાઈ, મુંબઈ અલગ અલગ જગ્યાએ દર વર્ષે સેમિનાર થતા હતા, એમાં જતો હતો. ત્યાર પછી મને સુજોગ થેરાપી ટ્રેનર તરીકે સર્ટિફાઈડ થયો છું, સર્ટિફિકેટ કોર્સ કરાવું છું અને મારી ઈચ્છા છે ઘરે ઘરે સુજોગ થેરાપીનો કમસે કમ એક વ્યક્તિ શીખી જાય તો આપણે ઘરમાંથી દવા, ઇન્જેક્શન, ઓપરેશન વિના તમે દવાના મેડિકલ બિલથી દૂર રહી શકો છો અને પરિવારને અને તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો. તો મેં બેઝિકલી હું ટેક્સટાઇલ એન્જિનિયર છું, પણ છેલ્લા 20 વર્ષથી ફૂલ ટાઈમ સુજોગ થેરાપી કરી રહ્યો છું. પ્રોફેસર પાર્થદેવના 2003થી 2008 સુધી બધા જ સેમિનાર મેં એટેન્ડ કરેલા છે અને એમની પાસેથી ડાયરેક્ટ જ્ઞાન લીધું છે. રશિયાથી ડૉક્ટર વાયોલેટા આવતા હતા, એમની પાસે ટીચર્સ ટ્રેનિંગ મેં લીધેલી છે. સુજોગ થેરાપીની અંદર ટ્વિસ્ટ થેરાપી આવે છે, સ્માઇલ મેડિટેશન આવે છે, એ બધાનો મેં ડિટેલમાં અભ્યાસ કર્યો છે અને હું એ બધું શીખીને લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, એમનું સ્વપ્ન છે કે સમાજને અને પરિવારમાં ઘર દીઠ એક એક વ્યક્તિ સુજોગ થેરાપિસ્ટ બને અને લોકોનું પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એવો જેમને એમનો પ્રયત્ન છે. ત્યારે આપણે સુજોગ થેરાપી વિશે એમની પાસેથી વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ. જયસુખભાઈ, સુજોગનો મતલબ શું અને સુજોગ થેરાપી શું છે? સૌથી પહેલા આપણે મિત્રોને જણાવીએ કે સુજોગ એટલે શું. સુજોગ એ કોરિયન વર્ડ છે. કોરિયાના પ્રોફેસર પાર્થદેવે આ થેરાપીનું સંશોધન કરેલું છે. કોરિયન લેંગ્વેજના સુ એટલે હાથ, જોગ એટલે પગ. હાથ અને પગમાં સારવાર આપવાની પદ્ધતિ એટલે સુજોગ થેરાપી. આપણે શરીરના હાથ અને પગના પંજા છે એ શરીરનું રિમોટ કંટ્રોલ છે. ત્યાં એમાં જરૂરી કરસ્પોન્ડન્સ પોઈન્ટ ઉપર સીડથી, જીમીથી, મોક્ષાથી, મસાજથી ટ્રીટમેન્ટ, સીડથી, નીડલથી, મેગ્નેટથી ટ્રીટમેન્ટ આપી અને જળ મૂળમાંથી આ થેરાપી દ્વારા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે. સુજોગ થેરાપી માત્ર ટ્રીટમેન્ટ નથી, એ પ્રિવેન્શન પણ છે. એના માટે પણ આપણે અલગ અલગ સુજોગ રિંગ છે, સુજોગ જીમી છે. તમે પ્રાથમિક જ્ઞાન દ્વારા ડે ટુ ડે પ્રોબ્લેમમાં ઇન્સ્ટન્ટ તમે રિઝલ્ટ મેળવી શકો છો. બધા એમ કહેતા હોય છે કે સર બધા અત્યારે મેડિકલ થેરાપીમાં વધારે રસ છે, ફાસ્ટ જોઈએ છે. ત્યારે હું લોકોને સવાલ કરું છું કે શું તમને દવા લ્યો, ઇન્જેક્શન લ્યો, કેટલો સમય ધીરજ રાખવી પડે? અડધો પોણો કલાક રાહ જોવી પડે? હા. તો અહીંયા અમારી પાસે માથું દુખે છે, પગ દુખે છે, પેટમાં દુખે છે, ગભરામણ થાય છે, બરાબર, એ બધામાં 2 થી 5 મિનિટમાં 2 મેગ્નેટનો પ્રયોગ કરીને એ રિલેક્સ કરી દઈએ છીએ. તો આ ફાસ્ટેસ્ટ થેરાપી તરીકે અમે સુજોગને પ્રમોટ કરીએ છીએ
અને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં, ફાસ્ટ રિઝલ્ટ, સિમ્પલ છે અને 100% સાયન્ટિફિક છે. આ એની ખાસ વિશેષતા છે કે આ પ્યોર સાયન્સ છે. સ્પિરિચ્યુઅલ સાયન્સ પણ એની અંદર આવી જાય છે, ફિઝિકલ સાયન્સ પણ આવે છે અને તમારી જે પ્રોબ્લેમ છે એને દબાવી દેવામાં નથી આવતું, એને ક્યોર કરવામાં આવે છે. એટલે ખાસ હું ઈચ્છું છું કે દરેક ઘરમાંથી સુજોગની પ્રાથમિક સારવાર એક વ્યક્તિ શીખી લે તો એનો પરિવાર સ્વસ્થ રહે અને દવાઓના ચક્કરમાંથી દૂર થઈ શકે છે. મિત્રો, જયસુખભાઈનું સપનું છે કે પરિવારમાં એક વ્યક્તિ સુજોગ થેરાપિસ્ટ હોય અને સમાજ સુસ્વસ્થ એટલે કે નિરોગી રહે, એમની એક ખ્વાહિશ છે. અને એ ખ્વાહિશમાં એ સુજોગ થેરાપી દ્વારા ઘરના તમામ વ્યક્તિઓને સ્વસ્થ બનાવવાનો પ્રયત્ન કરે છે. જયસુખભાઈ, એક સવાલ એ ઊભો થાય આપણને, કારણ કે અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે એલોપેથી દવા, આયુર્વેદ, આ બધામાં લોકોને તરત રાહત મળે છે. દાખલા તરીકે માથું દુખતું હોય, ટેબ્લેટ લીધું તો એને રાહત થઈ જાય. તમે હમણાં કહ્યું કે એના કરતાં પણ ઝડપથી સુજોગ થેરાપીમાં આપણને ટ્રીટમેન્ટ મળે છે અને એમાંથી રાહત આપણે અનુભવીએ છીએ. રાહત નહીં, તમે કહ્યું કે ક્યોર, ક્યોર કરી શકીએ છીએ. તો આ પદ્ધતિમાં એવા કયા રોગો છે, કઈ બીમારી છે જેની સામે સુજોગ થેરાપી આપણને સપોર્ટ કરે છે અથવા તો એમાંથી આપણે બહાર લાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે? આમાં એવું છે કે ડે ટુ ડે પ્રોબ્લેમ, કાયમી શરદી હોય, માથું દુખે છે, ડોક દુખે છે, કમર દુખે છે, ઢીંચણ દુખે છે, નાના પ્રોબ્લેમ છે, ગેસ થઈ ગયો છે, એસિડિટી થઈ ગઈ છે, એ ડે ટુ ડે પ્રોબ્લેમમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. 2 થી 5 મિનિટની ટ્રીટમેન્ટની અંદર તમે એમ કહેશો કે મને અત્યારે ને અત્યારે સારું થઈ ગયું છે. પણ જે ક્રોનિક છે, જૂના છે, એના માટે બેઝિક ટ્રીટમેન્ટની સાથે સાથે એની એડવાન્સ ટ્રીટમેન્ટ છે. એની 5 તત્વોનું આપણું શરીર બનેલું છે. 5 તત્વોને, એના પેટા તત્વોને સંતુલિત કરીને આપણે શરીરમાંથી રોગમુક્ત થઈ શકીએ છીએ. અને આ પ્રિવેન્શન પણ છે અને ક્યોરની પણ સાયન્સ છે. એટલે મતલબ તમારે કહેવાનો મતલબ કે રોગ થાય નહીં એના માટેની ટ્રીટમેન્ટ પણ સુજોગ થેરાપીમાં છે. યસ. ઓકે. અચ્છા, તો એવું કહી શકીએ કે સુજોગ થેરાપી એટલે એક્યુપ્રેશર કે એક્યુપંક્ચર? હા, બહુ સરસ સવાલ કર્યો. ઘણા બધાને આ જ સવાલ આવે છે, સુજોગ થેરાપી શું? તો લોકો ફિઝિયોથેરાપી સમજે છે. એટલે મારે ખાસ આગ્રહ કરવો પડે, સુજોગ થેરાપી છે. શું એટલે હાથ, જોક એટલે પગ, હાથ પગમાં આપવાની થેરાપી છે. અને એમાં આપણે પરમેનન્ટ સોલ્યુશન માટે આની ટ્રીટમેન્ટ કરીએ છીએ. એક્યુપ્રેશર છે, વાઇડ પોઈન્ટ એમાં લેવામાં છે. વાઇડ પોઈન્ટ તમે દબાવો એટલે તમને તરત ફિલિંગ થાય. એ રિફ્લેક્સોલોજી પણ છે અને ચાઇનીઝ એક્યુપ્રેશર પણ છે. પણ સુજોગ થેરાપી ફાઇન પોઈન્ટ્સ છે. પ્રોફેસર પાર્ક કેવું એમ કહે છે કે નિયર બાય નો મિનિંગ. આમાં પરફેક્ટ પોઈન્ટ લેવામાં આવે છે અને 100% રિઝલ્ટ આપવામાં આવે છે. એક્યુપ્રેશરમાં જનરલ બધા પોઈન્ટ દબાવવામાં આવે છે. આમાં સ્પેસિફિક એક પોઈન્ટ દબાવો અને 100% રિઝલ્ટ લ્યો. દાખલા તરીકે, એક એક્ઝામ્પલ તરીકે, થમ્બ ઇઝ હેડ છે, માથું દુખે છે, તો માથાના પોઈન્ટ જે એરિયામાં દુખે છે સ્પેસિફિક, કપાળ દુખે છે, લમણા દુખે છે, અહીંયા દુખે છે, પાછળ દુખે છે, દરેકનો સ્પેસિફિક પોઈન્ટ અંગૂઠામાં આવે છે અને ત્યાં પ્રેશર આપો. જીમીથી આપો, નખથી આપો કે તમે કોઈ બી પ્રોબથી આપો, ઓન ધ સ્પોટ તમને રિઝલ્ટ મળે છે. આ ઇન્સ્ટન્ટ સાયન્સ છે. અને બહુ ક્રોનિક હોય તો એમાં એડવાન્સ મેગ્નેટ, નીડલ, કલર આ બધાનું કોમ્બિનેશન કરીને ટ્રીટમેન્ટ થાય છે. અને ઘણાને ખબર પણ નથી. સુજોગ થેરાપીનો સવાલ પૂછીએ એટલે એમ કે મગમેથીના દાણા લગાવવાનું છે, એ સુજોગ થેરાપી? હા, મગમેથીના દાણા આવે છે, એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે. એનાથી આગળ બીજા 18 લેવલ છે. એટલે સુજોગ ખાસ કરીને વર્લ્ડ વાઇડ પેઇન માટે ફેમસ છે. પરંતુ હું વચ્ચે રોકીશ તમને. તમે શરૂઆતમાં એવું કહ્યું કે આ સ્પિરિચ્યુઅલ મતલબ સાયન્સની સાથે સાથે સ્પિરિચ્યુઅલ પણ છે. તો એ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો જ સુજોગનો ફાયદો થઈ શકે છે? અચ્છા, ના, એવું નથી. સુજોગ થેરાપી માટે વિશેષ સાધનોની આવશ્યકતા નથી. પણ જે મેં ક્રોનિક કીધું ને, અને ઇમોશનલ લેવલ અને મેન્ટલ લેવલની સારવાર પણ આમાં શક્ય છે. તો ઇમોશનલ લેવલ એટલે શું કે ગુસ્સો આવે છે, ડર લાગે છે, ચીડચીડાપણ છે, કાંઈ પ્રોબ્લેમ નથી પણ સેડનેસ વધી ગઈ છે, તો એની પણ 2 નીડલ લગાવીને એના કમાન્ડ, ઇંગ્લિશમાં કમાન્ડ કહીએ અને આપણે ગુજરાતીમાં કહીએ તો પ્રાર્થના, એ જે કમાન્ડ કરીએ છીએ એ પ્રમાણે શરીરમાં ફેરફાર થાય છે. ગુસ્સો, ડર, ભય આ બધું તુરંત ઓછું થાય છે.
વિધિન ફ્યુ ટ્રીટમેન્ટ એમના શરીરમાં ડ્રાસ્ટિક ચેન્જીસ જોવા મળે છે. એટલે આ સાયન્સ છે એ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. એટલે સ્પિરિચ્યુઅલ સાયન્સ જયસુભાઈ, સ્પિરિચ્યુઅલ સાયન્સ એટલે જે કમાન્ડની વાત કરો છો, એટલે પ્રાર્થના જે વાત કરો છો, એ પ્રાર્થના કરીને પછી ટ્રીટમેન્ટ આપે, એટલે તમે કહો છો કે સાયન્સ વિથ સ્પિરિચ્યુઅલ છે એવું? અમે એને એક્ઝિસ્ટન્સ સ્પિરિટ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા દેવી દેવતાઓ, આપણે 33 કરોડ દેવી દેવતાઓ જે કયો, એની ઉપરાંત એક જે ઈચ્છાધાર છે, જેની ઈચ્છાથી આ બધા દેવી દેવતાઓ કામ કરે છે, એને અમે સુજોગમાં એક્ઝિસ્ટન્સ સ્પિરિટ કહીએ છીએ. અને એક્ઝિસ્ટન્સ સ્પિરિટથી, એની ઈચ્છાથી આજે તમે અને હું પણ સાથે બેઠા છીએ અને આ લોકો સુધી પહોંચાડવાના માધ્યમ બન્યા છીએ. એટલે જયસુભાઈ એવું કહી શકીએ કે આયુર્વેદમાં જેને ધન્વંતરી કહે છે એને કદાચ તમે સ્પિરિચ્યુઅલ વાત કરો છો. આયુર્વેદમાં ધન્વંતરી એનું મહત્વ એટલું છે. આ બધી જ થેરાપીઓ બધા જ સાયન્સની ઉપરનું સાયન્સ છે. બધા જ સાયન્સ પૂરા થાય, બધા જ સાયન્સનો જવાબ, એનો સાયન્ટિફિકલી જવાબ વાય, હાવ એ સુજોગ થેરાપીમાં તમને મળશે. એટલે સુજોગ થેરાપી એ બધી જ થેરાપીનું હોલિસ્ટિક એપ્રોચ કરીને આવા ટ્રીટમેન્ટ થાય છે. આમ તો કહેવામાં આવે કે સુજોગ થેરાપી એટલે સીડ્સ, મતલબ કે મગ, ચોખા અને તુવરના દાણાથી આપવામાં આવતી ટ્રીટમેન્ટ. તો હવે મને એના વિશે થોડીક સ્પષ્ટતા કરો કે જેથી કરીને આપણા મિત્રોને જાણ થાય કે સુજોગ થેરાપી માત્ર ચોખા, મગ કે મેથીના દાણાની ટ્રીટમેન્ટ નથી. ખાસ કહેવાનું એ છે કે લોકોને અત્યારે એટલું બધું પેઇનમાં ફાસ્ટ રિઝલ્ટ મળે છે સુજોગ થેરાપીથી, એને કારણે એમાં એક્યુપ્રેશર પોઈન્ટ, જે એનું પોઈન્ટ કરસ્પોન્ડન્સ ઉપર પોઈન્ટ દબાવે, જીમીથી દબાવે કે સીટ લગાવીને દબાવે તો તુરંત રિઝલ્ટ મળે છે. એટલે મગ મેથીના દાણા એ પ્રાથમિક સારવાર છે. એ તો અમે બધાને કહીએ છીએ કે તમને 2-4 કલાક તમે અમારી પાસે બેસતો તો ડે ટુ ડે પ્રોબ્લેમનું અમને વિજ્ઞાન સમજાવી દેશું. એટલે એ તો છે જ. એની આખી સીડ થેરાપી ઉપર પ્રોફેસર પાર્ક જેવું આખી બુક લખી છે, એના સાયન્ટિફિક રીઝન સાથે, એ કયા સીડ ક્યાં વપરાય, કયા મેગ્નેટ ક્યાં વપરાય, કઈ ડાયરેક્શનથી એની ટ્રીટમેન્ટ થાય, એ બધું જ સાયન્સ પ્રોફેસર પાર્ક જેવું ડિટેલમાં બતાવેલું છે. અચ્છા, સુજોગ થેરાપીને તમે કહ્યું કે સાયન્સ અને સ્પિરિચ્યુઅલ બંનેની વાત કરી, તો કેટલો સમય સુધી આ ટ્રીટમેન્ટ લેવી પડે? સમજી લો કે બીમારી છે, સે ફોર એક્ઝામ્પલ કમરની તકલીફ છે, કે ગાદીના મણકા ખસી ગયા છે અને હિસાબે નર્વ્સ દબાય છે, અને નર્વ્સ દબાવવાના હિસાબે પગમાં ખાલી ચડી જવી અથવા તો ચાલવામાં તકલીફ થતી હોય, તો આવા પેશન્ટને એ ટ્રીટમેન્ટ આપવામાં કેટલો સમય લાગે? એવરેજ જનરલી દરેક પેશન્ટને અમે પહેલાં ડિટેલમાં ડાયગ્નોસિસ કરીએ છીએ કે આ ડાયગ્નોસિસ કરવા માટે તમારે એક્સરે કે કંઈ કરવું પડતું હોય છે? બહુ સરસ સવાલ કર્યો છે. અમારા પાસે પેશન્ટ આવે છે ત્યારે અમે બધી જ મેડિકલની ફાઇલો બાજુમાં મૂકી દઈએ છીએ, કેમ કે અમારું સાયન્સ છે ઉર્જાઓનું સાયન્સ છે. આપણું શરીર પંચમહાભૂતનું બનેલું છે. એને પ્રોફેસર પાર્ક જેવું 6 એનર્જીમાં કન્વર્ટ કર્યું છે, 6 ઇન અને 6 યાંગ. એટલે 12 એનર્જીનું સંતુલન કરીને, એને પેટા એનર્જીનું સંતુલન કરીને આપણે સુજોગ દ્વારા એની કમ્પ્લેનના આધારે ડાયગ્નોસિસ કરીને એનું 100% રિઝલ્ટ લઈએ છીએ. મેડિકલ રિપોર્ટ તમારે 3 મહિના પછી તમે કરાવો ત્યારે તમને 100% આંકડાઓમાં ફેરફાર થઈ જશે. સૌથી પહેલાં 2-4 સિટિંગમાં એને ફિલિંગ શરૂ થઈ જશે કે ના, આઈ એમ ફિલિંગ બેટર. ત્યાર પછી તમે બધા રિપોર્ટ કરાવશો તો રિપોર્ટ નોર્મલ આવશે. એટલે સુજોગ થેરાપીમાં અમે એવો દાવો કરીએ છીએ કે તમારે મેડિકલ ટર્મિનોલોજી ના જાણતા હો પણ તમે સાચી ઉર્જાઓ, આ 5 એલિમેન્ટ્સ અને સુજોગની 6 કી, 8 કી, આ બધાની ટ્રાય ઓરિજિન તમે જાણતા હો તો એના ઉપરથી તમે એના ડાયગ્નોસિસ કરીને ટ્રીટમેન્ટ કરો અને ઓન ધ સ્પોટ ફાસ્ટેસ્ટ રિઝલ્ટ મળે છે. એટલે આમાં મેડિકલ ટર્મિનોલોજીની, મેડિકલ રિપોર્ટની પણ જરૂર પડતી નથી. હા, એમના રિપોર્ટ કરાવીને આવ્યા હોય તો અમે એમાં થોડું ઓવર પ્રિસાઇઝ જઈને એમની ટ્રીટમેન્ટ કરીને ફાસ્ટ રિઝલ્ટ આપી શકીએ છીએ. અચ્છા, પછી ટ્રીટમેન્ટ શરૂ કર્યા પછી કેટલા સમય સુધી ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે? મારો સવાલ એ હતો. હા, હવે એના માટે વ્યક્તિગત અંદર કેટલી ડિસ્ટર્બન્સ છે. ઘણાને શું હોય છે, ફિઝિકલ હોય છે તો એ ફટાફટ 15 થી 30 સિટિંગમાં ક્યોર થઈ જાય છે. પણ ઘણાનું ફિઝિકલ, ઇમોશનલ, મેન્ટલ બધા ડિસ્ટર્બન્સ હોય છે. ત્યારે તમારે 30 થી 60 ટ્રીટમેન્ટ સુધી દરરોજ અડધો કલાક એની સારવાર લેવાની જરૂર પડે છે.
અને રીઅકરન્સ થવાની સંભાવના બિલકુલ ઘટી જાય છે. એટલે આ સાયન્સ ક્યોરનું સાયન્સ અમે કહીએ છીએ. અને પછી ફરીથી તમારે ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડતી નથી. દવા જેવું નથી કે તમારે લાઈફ ટાઈમ એની દવા ખાવી પડે એટલે લાઈફ ટાઈમ ટ્રીટમેન્ટ લેવી પડે. એટલે એકવાર સારું થયા પછી ફરી તમારે ટ્રીટમેન્ટ લેવાની જરૂરિયાત રહેતી નથી. હા, બિલકુલ. હવે તમે એ કહ્યું કે ટ્રીટમેન્ટ તો વીકમાં કેટલા દિવસ લેવાની હોય કે અઠવાડિયામાં, મતલબ અઠવાડિયે લેવાની હોય કે ડેઈલી ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે? એની ટ્રીટમેન્ટ છે એ પર્સન ટુ પર્સન વેરી કરે છે કે કેટલી તકલીફ છે. કોઈને ડેઈલી ટ્રીટમેન્ટની જરૂર પડે છે, કોઈને દિવસમાં 2 ટ્રીટમેન્ટની જરૂર પડે છે, કોઈને અઠવાડિયામાં 3 ટ્રીટમેન્ટ લે તો પણ 100% રિઝલ્ટ મળી જાય છે. એ પર્સન ટુ પર્સન એની તકલીફ જાણીને અમે એનું નક્કી કરીએ છીએ કે એમને કેટલી સિટિંગની જરૂર પડશે. જયસુખભાઈ, અત્યારે સૌથી વધારે જો મહત્વની 2 બીમારી ગણીએ તો ડાયાબિટીસ અને પ્રેશર, આ 2 છે. શું આ બંને બીમારીમાં સુજોગ થેરાપી ક્યોરેબલ છે? બિલકુલ 100% ક્યોરેબલ છે, પણ આપણે એનો કોઈ દાવો નથી કરી શકતા કેમ કે ક્લિનિકલી આપણી પાસે અત્યારે એટલો રેકોર્ડ નથી. પણ અમારી આસપાસમાં જે ડૉક્ટરના ફેમિલી મેમ્બરોએ ટ્રીટમેન્ટ લીધી છે એ લોકો પણ રેકમેન્ડ કરે છે કે તમે દવા અને એના બધામાં ખાતા પીતા પહેલાં એક વખત સુજોગ થેરાપીનો ટ્રાય કરો તો તમારે દવા શરૂ કરવી પડશે નહીં. અને દવા શરૂ કરી હશે તો સ્ટેપ બાય સ્ટેપ દવાનો ડોઝ ઓછો થશે, ફ્રીક્વન્સી ઓછી થશે અને ધીમે ધીમે તમારે દવા બંધ કરીને પણ આ ટ્રીટમેન્ટ ચાલુ રાખો થોડો સમય પૂરતું. બધું નોર્મલ થાય પછી કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડતી નથી. મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જયસુખભાઈ સાથે, જો સુજોગ થેરાપિસ્ટ છે, સાથે સાથે ઇન્ટરનેશનલ સુજોગ એસોસિએશન સર્ટિફાઈડ ટ્રેનર પણ છે. સુજોગ થેરાપી શું છે, સુજોગ થેરાપીથી આપણે રોગોથી કેવી રીતે મુક્તિ મેળવી શકીએ છીએ એની ચર્ચા આપણે એમની સાથે કરી રહ્યા છીએ. મિત્રો, હજુ ઘણી બધી ચર્ચા આપણે એમની સાથે કરવી છે. સુજોગ થેરાપી આપણા ઘર માટે, આપણા પરિવાર માટે કેવી રીતે જરૂરી છે. એમનું એક સપનું છે કે દરેક પરિવારનો એક સભ્ય જો સુજોગ થેરાપિસ્ટ બને તો આ પરિવાર થકી આપણો સમાજ નિરોગી થઈ શકે, સમાજ સુસ્વસ્થ થઈ શકે. અને એવા પ્રયત્નમાં આપણે બધાએ સાથે મળીને એમની સાથે જોડાવું છે. અને એટલા માટે આજની આ ચર્ચાને અહીંયા આપણે અલ્પવિરામ મૂકીએ છીએ અને ફરી પાછા એમની સાથે સુજોગ થેરાપી હજુ પણ એડવાન્સ કેવી રીતે આપણને ઘર દીઠ મદદરૂપ થઈ શકે છે એની ચર્ચા કરીશું. ટ્રીટમેન્ટ કેવી રીતે આપવામાં આવે છે એની ચર્ચા કરીશું. કયા દર્દીને કઈ ટ્રીટમેન્ટ લીધી જેનાથી ફાયદો થયો છે, એવા દર્દીઓ જેમને સુજોગ થેરાપિસ્ટથી ફાયદો થયો છે અને રોગમાંથી મુક્ત થયેલા છે, ક્યોરેબલ થયેલા છે, એવા દર્દીઓ સાથે પણ આપણે ચર્ચા કરવી છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે જયસુખભાઈ સાથે મળીશું. જયસુખભાઈ, ખૂબ ખૂબ આભાર મારા તમામ મિત્રો વતીથી. ધન્યવાદ.